નમસ્કાર. થરાદ તાલુકાના મોટા મિશ્રા આવેલા રાજારામ આશ્રમ ધામ ખાતે ભગવત કથાનું આયોજન કરવામાં આવ્યું. તેમજ સંત મિલન કાર્યક્રમ યોજાયો હતો. તેમાં અનેક સંતો મંતો વધાર્યા. થરાદના કરબોણ ધામથી 1008 નાગરવન બાપુ તેમજ આસુદ ધામથી રેવાપુરી બાપજી તેમજ ધાનેરા તાલુકાના વાલેર ધામથી સુખદેવપુરીજી પધાર્યા અને મોટા મિશ્રા રાજારામ ધામના 1008 ગજારામ બાપુ તેમજ ચેલારામ બાપુ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જુઓ સંતોએ શું કીધું. અમીર સુતાર સાથે થરાદ બનાસકાંઠા. નમસ્કાર. આજે રાજારામ આશ્રમ એટલે કે મિશ્રામાં હું આવ્યો છું અને અહીંયા સંતો પધાર્યા છે. ત્યારે અહીંયા સુંદરપુરીજી બાપજી જ્યારે પધાર્યા છે અને સુખદેવપુરી બાપજી પધાર્યા છે. સોરી, એમની સાથે વાત કરીશું. અહીંયા સંતો ખૂબ જ સંતો અને ધર્મ હશે તો સંતો હશે અને સંતોની પાછળ આપણે ધર્મ પણ રહીશું અને ગાય માતા માટે પણ કામ કરી રહ્યા છે. ત્યારે આપણે બાપજી સાથે વાત કરીશું. બાપજી જ્યારે અત્યારે જે ગાય માટેની અત્યાચાર થઈ રહ્યું છે અને જ્યારે ક્યાંક પણ ઘણા બધા વિડીયો તમે જોયા છે, ઘણી વખત મેં પણ મોકલ્યા છે, જ્યારે આવું હત્યા થઈ રહી છે આના વિશે બાપજી તમે શું કહી રહ્યા છો? જ્યારે 7 દિવસ ત્યાં અહીંયા બાપ કથા ચાલી રહી છે અને જ્યારે શ્રાવણ મહિનો હોય ત્યારે આપ શું કહેવા માંગો બાપજી? આજે આપણો પવિત્ર એવા ભોળાનાથ શિવજીનો જ્યારે એક પવિત્ર માસ હોય અને આ માસની અંદર આપણો એક સનાતન ધર્મના 18 વર્ણ તમામ સનાતન ધર્મીઓ કે જ્યારે સંતો હોય અને સેવકો હોય બધા મળે અને એવી જે મોટી મોટી કથાઓ કરે છે. અને આજનો જે કાર્યક્રમ આ રાજારામજી આશ્રમની અંદર જે હતો એ તો નિમિત્ત હતો જે પૂજ્ય એના કોઠારી શ્રી ચેલારામજી મહારાજ જે દ્વારિકા ગયા હતા એમના શુભ પ્રારંભની અંદર હતું. પણ આપે જે મને પત્રકાર તરીકે વાત કરી કે ગૌ માટે જે આપણે અત્યાચાર થઈ રહ્યો છે તો આપના માધ્યમથી બાપુ બધારો કાર્બન બાપજી બધારો આપના માધ્યમથી હું સર્વ સનાતન ધર્મીઓને કે હંમેશા મોર પોખે રળિયોમણો હોય સંતોને બધાને એવી ભારતના સંતોને જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ હોય, ગિરી હોય, પુરી હોય, ભારતી હોય, વન હોય, આરણ હોય, સરસ્વતી હોય, તીર્થ હોય, આશ્રમ હોય, ગમે તે પદાધિકારીઓ હોય, વૈરાગી હોય, સંતો બધા હોય, રામનામી સંતો હોય, બધાની એક જ એવી લવના છે કે ખરેખર ગૌ માતાને આપણો એક રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરો એવી બધાની માંગ છે. ત્યારે અહીંયા બાપુ પણ કહી રહ્યા છે કે જ્યારે રાષ્ટ્રીય પ્રાણી ગૌ માતાને સરકાર જાહેર કરે છે, જ્યારે વારંવાર રાષ્ટ્રીય માતા પણ રજૂ કરવાનું કહે છે ગૌ માતાને. જ્યારે અહીંયા બાપજી છે, બાપજી સાથે કરબાણથી છે, એમની સાથે વાત કરીશું. બાપજી, જ્યારે ઘણી બધી તમે શિક્ષણનું પણ કહી રહ્યા છો, જ્યારે નાની બાળકીઓનો હોય કે ભાઈ શિક્ષણ વધારવું જોઈએ બાળકો માટે હોય અને શિક્ષણ વગર કે અધૂરું છે, જ્યારે શિક્ષણ વિશે બાપજી તમે શું કહેશો? મંત્રી સાહેબ આવો. ખૂબ ખૂબ ધન્યવાદ. આપે જે વાત કરી મુદ્દાની વાત પાયાનું ઘડતર કહેવાય કે અભણ માણસને આંધળો માણસ બરાબર કહેવાય. તો જે આજના યુગ પ્રમાણે આ 21મી સદીમાં ગમે એટલો માણસ આર્થિક રીતે હોય મજબૂત પણ જો એના પાયામાં શિક્ષણ ન હોય ને એ દરેક કાર્યથી વંચિત રહેશે. અને પૂજ્ય બાપજી જે અમારી સનાતન સંસ્કૃતિ માટે જે વાત કરી, જે દરેક હજારો પશુ પક્ષી પ્રાણી છે પણ એમાં અમારા વેદોમાં, પુરાણોમાં, શાસ્ત્રોમાં, ગ્રંથોમાં જે ગૌ માતાનું વિધિ વિધાન બતાવ્યું એ ગૌ માતા તીર્થનું પણ તીર્થ છે. અને એના માટે હજારો વેદોમાં, પુરાણોમાં, દરેક શાસ્ત્રમાં, અરે મારા સનાતનના શાસ્ત્ર નહીં પણ બીજા જે કંઈ પંચપંથાદીઓ છે એમનામાં પણ ગૌ માતાના સાક્ષી પુરાવા અને ગૌ માતા એક રાષ્ટ્રમાતા ઘોષિત થાય અને બીજું આપણો ભારત દેશ 100% શિક્ષિત બને અને દરેક ક્ષેત્રે દેશોમાંથી આગળ વધી આખો વિશ્વ ગુરુ બને. ચાહે ખેડૂત હોય, ચાહે અધિકારી સાહેબો હોય, કોઈ આવનાર પેઢી હોય, એ શિક્ષણ માટે અત્યારે આ આશ્રમની અંદર પણ બહુ સારી ગુરુકુળ ચાલે છે. અમુક સંતો પણ અમારા વાલેર બાપજી પણ ગુરુકુળ ચલાવે છે. એ દરેક માટે એ આવનાર પેઢી માટે આપણો ભારત વર્ષ મહાન છે અને એથી વિશેષ મહાન બને, સનાતન સંસ્કૃતિ ટકી રહે અને ભારત વિશ્વ ગુરુ બને, દરેક સુખી સંપન્ન રહે
અને 100% એજ્યુકેશન બને એ સક્કરે સાહેબ આપની વાત સાચી અને એજ્યુકેશન હોવું જોઈએ. જ્યારે અહીંયા આપણે રેવાપુરીજી બાપજી પણ છે, સંતોને ઘણા બધા સવાલ કર્યા, ગાય માટે કર્યા, શિક્ષણ માટે કર્યા. જ્યારે બાપજી તમને મારે એક જ સવાલ છે કે જ્યારે વ્યસન વધી રહ્યું છે, ઘણી બધી જગ્યા હું તમારા જ્યારે સત્સંગ સાંભળતો હોઉં છું, જ્યારે તમે પણ કહી રહ્યા છો કે આ વ્યસનથી દૂર રહો, ત્યારે આજે જ્યારે અહીંયા રાજારામ આશ્રમે તમે વધાર્યા છો તો વ્યસન બાબતે તમે યુવાનોને શું કહેવા માંગો છો? યુવાનોને હું એ કહેવા માંગુ છું કે તમે બધુંય કરજો પણ વ્યસનથી દૂર રહેવાની કોશિશ કરજો. અને બધી વાત છે. અને આજે અત્યારે ઓંધણા સમાજ વધારે અહીં બેઠો છે, એટલે ઓંધણા સમાજને આગળ લઈને હું બધા સમાજ માટે વાત કરી રહ્યો છું કે રાજારામજી મહારાજનો શબ્દ છે કે વ્યસનથી દૂર રહેજો, દૂર રહેજો, દૂર રહેજો. ભાઈઓને વિનંતી કરવામાં આવે છે કે આ વ્યસનથી દૂર રહેવાની કોશિશ કરો, પણ એક વાત જરૂર છે કે આવનારી પેઢીને વ્યસની મત બનાવજો, મત બનાવજો. આટલું આ રાજારામ આશ્રમની અંદર પ્રણ લઈને જાજો કે મારી આવનાર પેઢી વ્યસની ન બને. જ્યારે અહીંયા બાપજી છે, બાપજી તમે શું સવાલ કરવા માંગતા હતા એ પણ બતાવો અત્યારે. ના, એક જ આ ગાયો વિશે જે આપે જે મને સૂચન કર્યું એ ખરેખર અમારું સાધુ તરીકે સૂચન નથી, સમસ્ત હિન્દુસ્તાનનું સૂચન છે, સમસ્ત માનવ માત્રનું સૂચન છે, સમસ્ત ભારત દેશનું સૂચન છે કે ગૌ માતા 33 કરોડ દેવોનો વાસો હોય, કતરખાના બંધ થાય અને ગાયોની પૂરેપૂરી સુરક્ષા થાય અને ગાય માતા એ માતાનું સ્વરૂપ ધરાવે, એ જ અમારી નર્મ વિનંતી છે. જ્યારે સંતો પણ કહી રહ્યા છે, જ્યારે અમારી રાષ્ટ્રીય માતા એટલે ગૌ માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરે એવું અહીંયા આપણી સાથે આગેવાન પણ છે, એમની સાથે બાપજી વાત કરીશું. જ્યારે બાપજી સંતો મંતો વાત કરી છે, જ્યારે આપ પૂર્વ જ્યારે ધારાસભ્ય રહી ચૂક્યા છો, આજ સુધી જ્યારે ગાય માતા માટે કઈ મુદ્દો નથી ઉઠાય, આજ તક તમે ક્યારે આગળ કઈ ઉલ્લેખ કર્યો ખરી? જે પૂજ્ય સંતે શ્રીઓ જે વાત કરી ગાયો માટે વર્ષોથી કરતા આવ્યા છે, ઋષિ મુનિઓના આશ્રમો પણ ગાયો રહેતી હતી, ગાયોનું પાલન કરવું એ આપણો ધર્મ છે, ગાયોની રક્ષા કરવી આપણો ધર્મ છે, ગાયો સાચવવી આપણો ધર્મ છે. હું તો મારા જીવનમાં જ્યારે સંત શ્રી આપણા નાગરવંશી બાપજી, એ જ એમનું જીવન, એ જ એમનો ઉપદેશ, રાજારામ બાપજીનો પણ એ જ એમનો જીવન, એ ઉપદેશ અમારા જીવનમાં અમે કેવા કરતાં કરવું એ જીવનમાં વાત બને. હું આજે પણ મારે ઘરે ગાયો જ રાખું છું, 10 ગાયો છે. સવારમાં 6 વાગે જઉં છું, આજે પણ જઉં છું. ઘરે હાથે ગળમાં મારા ઘરથી ફેરવે છે, ડાયટવાળું નહીં, અને ઘરની છાશ, ઘરનું દૂધ અને ઘરનું ઘી ખાય, એ જ ઉપદેશ છે અમારો. અને આજે મારે ત્યાં 2 બળદ પણ છે. મેં મારા ગામમાં હમણાં પૂછ્યું કે હવે બળદ ક્યાં નહીં પાય, તો એક ભાઈ ગરીબમાં ગરીબ માણસ એની ભાઈ બળદ છે. આપણે ભૌતિક જમાના પર ગયા છીએ, પણ આખરે વળીને પાછા આવવાના છે. જ્યાં ગાયોને બળદોથી નાતો છોડ્યો છે, એ હકીકતમાં સરવાળે પાછા આવવું પડશે. સરકાર ગમે તે પ્રયાસ કરે છે, સંતોએ ખૂબ પ્રયાસ કર્યા છે, એના માટે કોઈ કમી નથી. ગૌશાળાઓ કરી છે, બીજું કર્યું છે, પણ આખરે ગાય અને બળદ એ આ ધરતીનું સ્તંભ છે અને હિન્દુઓ રળી ગાયો ન મૂકે તો ધર્મ છે. એ જ રીતે શિક્ષણ પણ, શિક્ષણમાં મેં પહેલે અહીં વાત કરી હતી તેમ આ ધરતી ઉપરથી નાનો હતો, ભણતો અહીં આવ્યો હતો, અને ત્યારે ગુરુ મહારાજ આપને રાજારામજી બાપજીએ કીધું હતું કે મારો કયો માનો ભાઈઓ ટાબરિયા ભણાવો, એ શબ્દને જીવનમાં ઉતાર્યું. આ જગ્યાએ જ ટ્રસ્ટની રચના 1977માં કરી. થરાદમાં 3 બરોટાવા જમી આજે સમાજ પાસે છે. છત્રી કોમના બાળકોને ભણવા માટે અસવાડા, ભોરડું અને થરાદ વિના મૂલ્યે પણ 12મા ધોરણ સુધીની વ્યવસ્થા પણ થઈ છે. એટલે અમારો જે કહેવાનું છે એ જ અમે ભગવાન સંતોના આશીર્વાદથી કરી રહ્યા છીએ. ત્રીજી વાત છે વ્યસનની જે વાત કરી બાપીએ, વ્યસન અને ફેશન આ હિન્દુ ધર્મને ડૂબાડશે. વ્યસન અને ફેશન એ માનવ જાતને ડૂબાડશે. વ્યસન અને ફેશન આપણી અધોગતિ આપણને પહોંચાડી દેશે. આટલું જ કહીશ વિશે. ધન્યવાદ. માવજીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય. જોડાવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અમીર સુતાર, થરાદ, બનાસકાંઠા.